વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટ્રાન્સપોર્ટમાં શેમ્પૂની આડમાં આવેલ ભારતીય બનાવટના પરપ્રાંતીય દારૂના જથ્થા સાથે બે આરોપીઓને પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી કારેલીબાગ પોલીસ ટીમ। માર્ગદર્શન મુજબ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન કારેલીબાગ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાંથી એએસઆઈ હેમરાજસિંહ ઇન્દ્રસિંહ તથા એચસી ચેતનપુરી નારાયણપુરી નાઓને ખાનગી રાહે ફોન આવેલ કે ન્યૂ જીવન મેડિકલ એન્ડ જનરલ સ્ટોર પાલઘર મહારાષ્ટ્રથી અમારા ટ્રાન્સપોર્ટમાં 11 બોક્સ મેલાઓ શેમ્પૂના નામથી આવેલા છે અને તેમાં શંકાસ્પદ જણાય છે અને સદરી 11 બોક્સ લેવા માટે બે માણસો આવેલ છે। જે હકીકત આધારે જઈ તપાસ કરતા જાણવા મળેલ કે પરિવાર 4 રસ્તા પાસે રહેતો સંદીપ પુઠ્ઠોએ પોતાના મળતિયા માણસો દ્વારા ટ્રાન્સપોર્ટના માધ્યમથી પરપ્રાંતીય ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ મંગાવેલ છે અને શહેરમાં વેચાણ કરનાર છે અને સ્ટાફના માણસો સાથે સદરી જગ્યાએ તપાસ કરતા ખાખી કલરના બોક્સ જણાઈ આવેલ। જે બોક્સ ખોલી જોતા અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂના પ્લાસ્ટિકના ક્વાર્ટરો મળી આવતા બંને ઇસમો વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। પકડાયેલ આરોપી સન્ની ઉર્ફે બાબલો અજીતભાઈ રાજમાલ અને કુલદીપસિંહ ગુરુદેવસિંહ બાબરી। કામગીરી કરનાર અધિકારીઓ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એમ. વ્યાસ, પોલીસ ઇન્સ્પેક્ટર બી.બી. કોડિયાતર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.કે. નાણાવટી, એએસઆઈ હેમરાજસિંહ ઇન્દ્રસિંહ, એએસઆઈ મનુભાઈ પુંજાભાઈ, હેડ કોન્સ્ટેબલ જયેશભાઈ કાળુભાઈ, હેડ કોન્સ્ટેબલ ચેતનભાઈ નારાયણપુરી, જીગરભાઈ અમૃતભાઈ, કિરણકુમાર લુહાભાઈ, અરવિંદભાઈ નાનજીભાઈ, પોલીસ કોન્સ્ટેબલ વિજયકુમાર ડાહ્યાભાઈ, પોલીસ કોન્સ્ટેબલ જયેશકુમાર ફતાભાઈ, કથળભાઈ લક્ષ્મણભાઈ વગેરે ટીમ દ્વારા સારી કામગીરી કરેલ છે।